Good morning, students. In the last lecture, we learned activity 1 and 2. And today we are going to learn activity 3, main activity of this unit. The name of the activity is, Can I have your 5 minutes? Okay. So first of all, let's understand this word can. What is the word can? Okay. So the meaning of the word can is શકવું. કેનનો અર્થ થાય છે શકવું. કોઈ વ્યક્તિની એબિલિટી, એક્સપ્રેસ એબિલિટી. આ જે કેન વર્ડ છે એ કોઈ વ્યક્તિની સક્ષમતા દર્શાવે છે. કોઈ વ્યક્તિ કોઈ કાર્ય કરી શકવા માટે સક્ષમ છે તેવું આ કેન શબ્દ દર્શાવે છે. અને કેનનો બીજો અર્થ પરમિશન મેળવવા કે પરમિશન આપવા માટે. પરમિશન એટલે કે પરવાનગી, બરાબર? પરમિશન એટલે પરવાનગી મેળવવા કે પરવાનગી આપવા માટે કેન શબ્દ. કેન જે છે એ મોડલ ઓક્ઝિલરી છે. મોડલ ઓક્ઝિલરી એટલે કે સહાયકારક ક્રિયાપદ, બરાબર? તો પરમિશન મેળવવા કે પરમિશન આપવા માટે કેન શબ્દનો ઉપયોગ થાય છે. અને કોઈ વ્યક્તિની એબિલિટી દર્શાવવા માટે, એબિલિટી એટલે કે એની કાર્યક્ષમતા, કોઈ વ્યક્તિ કયું કાર્ય કરવા માટે સક્ષમ છે, ઓકે, તો એના માટે કેન શબ્દ, કેન સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થાય છે. એક એક્ઝામ્પલથી સમજીએ. દાખલા તરીકે હું અહીંયા લખું છું કે હું દોડી શકું છું. અહીંયા મેં લખ્યું છે કે હું દોડી શકું છું. તો અહીંયા મેં મારી કાર્યક્ષમતા દર્શાવી છે. તો અહીંયા હું શું લખીશ? આઈ કેન રન. હું દોડી શકું છું. તો આ રીતે કેનનો ઉપયોગ કોઈ વ્યક્તિની કાર્યક્ષમતા દર્શાવવા માટે થાય છે. અને બીજું એ કે અહીંયા આપણે જોયું કે કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ. શું એનો અર્થ થાય છે કે શું હું તમારી 5 મિનિટ લઈ શકું? એ પરમિશન માગે છે. આ વ્યક્તિ અહીંયા પરમિશન માગે છે. તો કેનનો અર્થ પરમિશન આપવા કે પરમિશન મેળવવા માટે થાય છે, બરાબર? ફર્સ્ટ ઓફ ઓલ, I read this paragraph on page number 25. Okay. Harry Patel is a salesman. He meets different people, talks with them and sells shampoo. Yesterday he met 3 people. In the morning he was at Mr. Jadeja's doorstep. He rang the doorbell. Mr. Jadeja opened the door. Harry smiled and said, "Hello sir, I am Harry Patel from Happy Herbal Shampoo. Can I have your 5 minutes?" Mr. Jadeja welcomed him. Harry took a seat in front of Mr. Jadeja. "Oh, a beautiful drawing room. Sir, this is our new product for people like you. It cleans the hair quickly and saves your time. We call it Happy Herbal Shampoo the Quicker. Is it really quick? Give me a proof. You know, I am a policeman." "Yes sir, I know." "Sir, just 3 minutes. It will take only 3 minutes." "Oh, I can't believe it." "Well sir, it is our special formula. It has less foam. Just keep it for 3 minutes and you have clean hair. Let me think." Okay, now let's translate this paragraph. Activity 3. What do you use to wash your hair? અહીંયા આપણને પૂછ્યું છે કે તમે તમારા હેર વોશ કરવા માટે શેનો ઉપયોગ કરો છો? શેમ્પૂ or some other things?
શેમ્પૂનો ઉપયોગ કરો છો કે પછી કોઈ બીજી વસ્તુનો? લેટ્સ મીટ અ સેલ્સમેન હુ સેલ્સ શેમ્પૂ. ચાલો આજે આવા એક વેપારીને મળીએ. સેલ્સમેન એટલે કે વેપારી કે જે શેમ્પૂ વેચે છે. કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ? શું હું તમારી 5 મિનિટ લઈ શકું? ઇઝ ધ ટાઇટલ ઓફ ધીસ એક્ટિવિટી 3. ઓકે, તો અહીંયા એક સેલ્સમેનની વાત કરવામાં આવી છે આ યુનિટમાં કે જે શેમ્પૂ વેચે છે, ઘરે ઘરે જઈને શેમ્પૂ વેચે છે, શેમ્પૂ બતાવે છે ગ્રાહકને, એ કઈ રીતે સેલ કરવું એ અહીંયા આપણને બતાવ્યું છે. What is the name of this salesman? Yes, it's a Harry Patel. Harry Patel is a salesman. Harry Patel એ કોણ છે? એક વેપારી છે. He meets different people. તે અલગ અલગ લોકોને મળે છે. Talks with them. તેમની સાથે વાતો કરે છે and sells shampoo. અને પછી શેમ્પૂ વેચે છે. બરાબર. અહીંયા એક વસ્તુ નોટ કરવા જેવી છે કે દરેક ક્રિયાપદને અંતે ફર્સ્ટ લાઇનમાં જ જો દરેક ક્રિયાપદને અંતે એસ મૂકવામાં આવે છે. મીટ્સ, ટોક્સ, સેલ્સ. તો કેમ, શા માટે એસ મૂકવામાં આવે છે? કારણ કે આ જે લાઈન છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની લાઈન છે. સાદો વર્તમાનકાળ અહીંયા દર્શાવવામાં આવ્યો છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. બરાબર. એટલા માટે અહીંયા ક્રિયાપદને અંતે એસ મૂકવામાં આવ્યું છે. યસ્ટરડે હી મેટ 3 પીપલ. ગઈકાલે, હવે જો ગઈકાલની જ્યારે વાત થઈ ત્યારે વર્બનું અહીંયા પાસ્ટ ટેન્સનું રૂપ આવી ગયું, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવી ગયું. બરાબર. હી મેટ 3 પીપલ. તે 3 લોકોને મળ્યો. ઇન ધ મોર્નિંગ, સવારમાં, હી વોઝ એટ મિસ્ટર જાડેજાસ ડોર સ્ટેપ. સૌથી પહેલાં હેરી પટેલ મિસ્ટર જાડેજાના દરવાજા આગળ, એમના બારણા આગળ ગયો. ડોર સ્ટેપ એટલે કે એમના દરવાજા આગળ. હી રેંગ ધ ડોરબેલ. તેને ડોરબેલ વગાડ્યો. મિસ્ટર જાડેજા ઓપન ધ ડોર. મિસ્ટર જાડેજાએ દરવાજો ખોલ્યો. હેરી સ્માઇલ્ડ એન્ડ સેડ. હેરી હસ્યો અને બોલ્યો. શું બોલે છે? હેલો સર, I am Harry from Happy Herbal Shampoo. હેરી શું કહે છે? હેલો સાહેબ, એમનું અભિવાદન કરે છે. બરાબર. કેટલું સરસ રીતે અભિવાદન કરે છે કે હેલો સાહેબ, હું હેપી હર્બલ શેમ્પૂ તરફથી હેરી પટેલ છું. કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ? તેમની પરમિશન માગે છે. કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ? શું હું તમારી 5 મિનિટ લઈ શકું? મિસ્ટર જાડેજા વેલકમ્ડ હિમ. મિસ્ટર જાડેજા હેરીનું સ્વાગત કરે છે. હેરી ટુક અ સીટ. હેરી પોતાની બેઠક લે છે એટલે કે બેસે છે. ક્યાં બેસે છે? ઇન ફ્રન્ટ ઓફ મિસ્ટર જાડેજા. ઇન ફ્રન્ટ ઓફ, મિસ્ટર જાડેજાની સામે બેસે છે. ઇન ફ્રન્ટ ઓફ એટલે કે ની સામે. પ્રિપોઝિશન છે ઇન ફ્રન્ટ ઓફ. બરાબર. ઇન ફ્રન્ટ ઓફ એટલે કે ની સામે, અને એનું ઓપોઝિટ થશે, એનું વિરોધી થાય બિહાઇન્ડ. શું થાય? બિહાઇન્ડ. ઇન ફ્રન્ટ ઓફ એટલે કે ની સામે, ની આગળ, અને બિહાઇન્ડ એટલે કે પાછળ. તો હેરી પટેલ મિસ્ટર જાડેજાની સામે બેસે છે. ઓ, એ બેસીને શું કહે છે? ઓ, અ બ્યુટીફુલ ડ્રોઈંગ રૂમ. અરે, કેટલો સુંદર બેઠક રૂમ છે. Sir, this is our new product for people like you. એ પોતાના બેગમાંથી હવે જે વસ્તુ વેચાણ કરવા લઈ આવ્યો છે એ બોટલ કાઢે છે, શેમ્પૂની બોટલ કાઢે છે અને પછી બતાવે છે મિસ્ટર જાડેજાને. અને શું કહે છે? ધીસ ઇઝ અવર ન્યૂ પ્રોડક્ટ. ધીસ ઇઝ અવર ન્યૂ. આ અમારી નવી પ્રોડક્ટ છે. પ્રોડક્ટ એટલે કે વસ્તુ છે. ફોર ધ પીપલ લાઇક યુ. તમારા જેવા લોકો માટે અમારી પાસે એક નવી વસ્તુ છે. ઇટ ક્લીન્સ ધ હેર ક્વિકલી.
તે ઝડપથી વાળને સાફ કરે છે, ઝડપથી હેર વોશ કરે છે. એન્ડ સેવ્સ યોર ટાઈમ, અને તમારો સમય બચાવે છે. વી કોલ ઇટ, અમે એને કહીએ છીએ. કોલ ઇટ એટલે કે અમે એને, આ વસ્તુને અમે શું કહીએ છીએ? હેપી હર્બલ શેમ્પૂ ધ ક્વિકર. આ શેમ્પૂનું નામ છે હેપી હર્બલ શેમ્પૂ ધ ક્વિકર. ઇઝ ઇટ રિયલી ક્વિક? શું તે ખરેખર ઝડપી છે? ગીવ મી અ પ્રૂફ, યુ નો આઈ એમ અ પોલીસમેન. મિસ્ટર જાડેજા શું કહે છે? મિસ્ટર જાડેજા એ પોલીસમેન છે, એટલા માટે તે અહીંયા પણ પ્રૂફ માગે છે. બરાબર. ઇઝ ઇટ રિયલી ક્વિક? શું આ ખરેખર ઝડપી છે? ગીવ મી અ પ્રૂફ, તું મને સાબિતી આપ. બરાબર, તું મને સાબિતી આપ. યુ નો આઈ એમ અ પોલીસમેન. બરાબર. મિસ્ટર જાડેજા હેરીને શું કહે છે કે તમે જાણો છો કે હું કોણ છું? પોલીસમેન છું. મિસ્ટર જાડેજા એ પોલીસમેન છે. યસ સર, આઈ નો. હા સાહેબ, હું જાણું છું. સર, જસ્ટ 3 મિનિટ્સ, ખાલી 3 મિનિટ. ઇટ વિલ ટેક ઓનલી 3 મિનિટ્સ એન્ડ ક્લીન યોર હેર્સ. તે તમારા હેર વોશ કરવા માટે ખાલી 3 જ મિનિટ લેશે. આ શેમ્પૂ તમારા હેર વોશ કરવા માટે ખાલી 3 મિનિટ લેશે. ઓ આઈ કાન્ટ બિલીવ ઇટ. મિસ્ટર જાડેજા શું કહે છે? અરે, મને મનાતું નથી. વેલ સર, સારું. ઇટ ઇઝ અવર સ્પેશિયલ ફોર્મ્યુલા. આ અમારો સ્પેશિયલ એટલે કે એકદમ ખાસ વિશિષ્ટ નુસ્ખો છે. આ શેમ્પૂમાં એક સ્પેશિયલ બાબત કઈ છે? સ્પેશિયલ એટલે વિશિષ્ટ. બરાબર. સ્પેશિયલનું ઓપોઝિટ અહીંયા આપણે લખશું. સ્પેશિયલ એટલે શું? ખાસ, વિશિષ્ટ પ્રકારનું. અને એનું ઓપોઝિટ થશે ઓર્ડિનરી. તો સ્પેશિયલનું ઓપોઝિટ છે ઓર્ડિનરી. સ્પેશિયલ એટલે વિશિષ્ટ, ઓર્ડિનરી એટલે સામાન્ય. બરાબર. ઇટ હેઝ અ લેસ ફોર્મ. આ શેમ્પૂમાં ખાસ એક સ્પેશિયલ બાબત કઈ છે? તો આ શેમ્પૂમાં સ્પેશિયલ બાબત એ છે કે ઇટ હેઝ અ લેસ ફોર્મ. લેસ એટલે ઓછું. બરાબર. લેસનું ઓપોઝિટ થશે વધારે એટલે કે મોર. લેસ એટલે ઓછું. લેસ એટલે ઓછું અને મોર એટલે વધારે. ઓકે. ઇટ હેઝ અ લેસ ફોર્મ. એ એની ઓછી એક ખાસ વસ્તુ છે. ફોર્મ એટલે કે ફીણ. બરાબર. એમાં આ શેમ્પૂમાં ઓછો ફીણ થાય છે. આ એ શેમ્પૂની એક સ્પેશિયલ બાબત છે. જસ્ટ કીપ ઇટ ફોર 3 મિનિટ્સ. 3 મિનિટ માટે ખાલી તમારા હેરમાં રાખો. એન્ડ યુ હેવ ક્લીન હેર. અને તમારા વાળ ચોખ્ખા થઈ જશે. એવું હેરી પટેલ એટલું સરસ રીતે મિસ્ટર જાડેજાને સમજાવે છે. તો મિસ્ટર જાડેજા શું આન્સર આપે છે? લેટ મી થિંક. ચાલો મને વિચારવા દો. Now let's read these 2 paragraphs on page number 26. Okay, then we translate. Sir, you can buy a small bottle and try it for only ₹75. I am sure it will satisfy you, or I will take it back and return your money. Mr. Jadeja agreed and bought 100 ml of Quaker shampoo. Harry thanked him and gave his visiting card. Next, he went to Mrs. Sharda Modi's house. He reached the doorstep and read the nameplate. Mrs. Modi welcomed him. Hello ma'am, I am Harry from Happy Herbal Shampoo. Can I have your 5 minutes? Sorry Mr. Patel, no time today. I am already late for school Praveshotsav function. I am chief guest there. Okay,
Can I have your contact number? Why not? Here is my card. Take an appointment and then come. I will. Thanks. Okay, now let's translate in Gujarati. Sir. Okay, after તે જ્યારે હેરી પટેલ મિસ્ટર જાડેજાને શેમ્પૂ વિશે સમજાવે છે, મિસ્ટર જાડેજા કહે છે લેટ મી થિંક, મને વિચારવા દો કે હું લઉં કે ના લઉં, બરાબર. પછી હેરી પટેલ એને શું કહે છે? સર, યુ કેન બાય અ સ્મોલ બોટલ એન્ડ ટ્રાય ઇટ ફોર ઓનલી ₹75. તમે એક નાની બોટલ, તમે એક ₹75ની નાની બોટલ તમે ખરીદી શકો છો અને ટ્રાય કરી શકો છો. આઈ એમ શ્યોર, મને ખાતરી છે. આઈ એમ શ્યોર, શ્યોર એટલે કે ખાતરી, બરાબર. હું ચોક્કસ છું. ઇટ વિલ સેટિસ્ફાય યુ, તે તમને સંતોષ આપશે, એટલે કે આનાથી, આ શેમ્પૂથી તમને સંતોષ થશે. હેરી પટેલ શું કહે છે કે સૌથી પહેલાં તમે નાની બોટલ ₹75ની ખરીદો. ઓકે, આઈ એમ શ્યોર, શ્યોર એટલે કે ચોક્કસ, ખાતરી હોવી. જો શ્યોરના પણ અહીંયા ઘણા બધા સિમિલર છે, બરાબર. શ્યોર એટલે ચોક્કસ, એને બીજા અર્થમાં કહેવું હોય તો ઓફકોર્સ એનો પણ અર્થ થાય છે ચોક્કસ, ખાતરીપૂર્વક. પછી બીજું છે ડેફિનેટલી, ડેફિનેટલી એટલે પણ ચોક્કસ, બરાબર. તો આ બધા શ્યોરના બીજા બે સિમિલર વર્ડ છે. ઇટ વિલ સેટિસ્ફાય યુ, તમને એનાથી સંતુષ્ટ થશે. ઓર, અને જો એવું ન થયું તો આઈ વિલ ટેક ઇટ બેક, હું આ શેમ્પૂ પાછું લઈ લઈશ. એન્ડ રિટર્ન યોર મની, અને તમારા પૈસા પાછા આપીશ. હેરી પટેલ આટલું સરસ રીતે મિસ્ટર જાડેજાને સમજાવે છે એટલે મિસ્ટર જાડેજા એગ્રી, એગ્રી એટલે કે સહમત થવું, બરાબર. એ મિસ્ટર જાડેજા હેરી પટેલની વાત સાથે એગ્રી થઈ જાય છે, એટલે કે સહમત થઈ જાય છે. એન્ડ બોટ 100 ml ઓફ ક્વિકર શેમ્પૂ, અને મિસ્ટર જાડેજા 100 mlની બોટલ ક્વિકર શેમ્પૂની ખરીદે છે. હેરી થેન્ક્ડ હિમ, હેરી તેમનો આભાર માને છે. એન્ડ ગીવ હિઝ વિઝિટિંગ કાર્ડ, અને હેરી પટેલ તેનું વિઝિટિંગ કાર્ડ મિસ્ટર જાડેજાને આપે છે. જુઓ નીચે અહીંયા એનું વિઝિટિંગ કાર્ડ બતાવ્યું છે. હેરી પટેલ સેલ્સમેન, હેપી હેર એન્ડ કેર. ઓકે, નીચે વેબસાઇટ આપેલી છે, એનો કોન્ટેક્ટ આપેલો છે, ઈમેલ આઈડી આપેલું છે, બરાબર. નેક્સ્ટ, હી વેન્ટ ટુ મિસિસ શારદા મોદીઝ હાઉસ. પછી હેરી પટેલ આફ્ટર વિઝિટિંગ મિસ્ટર જાડેજા's house, after selling a 100 ml bottle of shampoo, next he went to Mrs. શારદા મોદી's house. પછી તે શારદા મોદીના ઘરે જાય છે. He reached the doorstep and read the name plate. તે શારદા મોદીના બારણે, એમના દરવાજા આગળ જાય છે અને ત્યાં એક નામની તકતી મૂકેલી હોય છે, તે વાંચે છે. નેમ પ્લેટ એટલે કે નામની તકતી, જે આપણા ઘરની બહાર જેનું ઘર હોય એનું નામનું બોર્ડ મારેલું હોય એને કહેવાય નેમ પ્લેટ, બરાબર. તો એ વાંચે છે. મિસિસ મોદી વેલકમ્ડ હિમ, મિસિસ મોદી, જે શારદા મોદી છે, હેરી પટેલનું સ્વાગત કરે છે. હેલો મેમ, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પૂ. હેલો મેડમ, હું હેપી હર્બલ શેમ્પૂ તરફથી હેરી છું. અહીંયા પણ એ પરમિશન માગે છે. કેન આઈ હેવ યોર 5 minutes? શું હું તમારી 5 મિનિટ લઈ શકું? સોરી મિસ્ટર પટેલ, નો ટાઈમ ટુડે. મિસિસ શારદા મોદી શું કહે છે? માફ કરજો મિસ્ટર પટેલ. શી સેડ સોરી, માફ કરજો. પાર્ડન મી એટલે કે સોરીનું સિમિલર છે પાર્ડન એટલે કે માફ કરવું, બરાબર. એ શું કહે છે? સોરી મિસ્ટર પટેલ, નો ટાઈમ ટુડે. આજે સમય નથી. આઈ એમ ઓલરેડી લેટ, મારે પહેલેથી જ મોડું થઈ ગયું છે. ઓલરેડી એટલે પહેલેથી, લેટ એટલે મોડું. ફોર સ્કૂલ પ્રવેશોત્સવ ફંક્શન. મિસિસ શારદા મોદી શું કહે છે
કે મારે સ્કૂલ પ્રવેશોત્સવ ફંક્શનમાં જવાનું પહેલેથી જ મોડું થઈ ગયું છે. સો આઈ એમ સોરી, નો ટાઈમ ટુડે. આજે ટાઈમ નથી. આઈ એમ ચીફ ગેસ્ટ ધેર. હું ત્યાં ચીફ ગેસ્ટ તરીકે જઉં છું, એટલે મારે ત્યાં જવા માટે પહેલેથી મોડું થઈ ગયું છે, તો આજે નહીં. હેરી પટેલ શું કહે છે? ઓકે. કેન આઈ હેવ યોર કોન્ટેક્ટ નંબર? તો શું હું તમારો કોન્ટેક્ટ નંબર લઈ શકું? વાય નોટ? શા માટે નહીં? હિયર ઇઝ માય કાર્ડ. આ રહ્યું મારું વિઝિટિંગ કાર્ડ. ટેક એન એપોઇન્ટમેન્ટ ધેન કમ. પહેલાં તમે મુલાકાત માટે તમે ફોન કરજો અને પછી આવજો. આઈ વિલ. થેન્ક્સ. જો આ પાઠનું હેડિંગ છે ને, યસ આઈ વિલ, તો હેરી શું કહે છે? આઈ વિલ. હા હું કરીશ. એનો મતલબ કે હા હું કરીશ. થેન્ક્સ. આભાર. અને પછી મિસિસ શારદા મોદી તેમનું કાર્ડ આપે છે. મિસિસ શારદા મોદી, એમની નીચે ડિગ્રી લખેલી છે BA LLB, કે જે પોતે કોણ છે? મેયર છે, સરદારનગર, ગુજરાત, ઇન્ડિયા. ઓકે. નીચે કોન્ટેક્ટ નંબર અને આપણને વેબસાઇટ આપેલી છે. સો હિયર ઇઝ સમ ક્વેશ્ચન્સ. લેટ્સ ટ્રાય ટુ સોલ્વ ઇટ. વોટ ઇઝ હેરી પટેલ? એટલે કે હેરી પટેલ શું છે? બરાબર. જ્યારે કોઈ વ્યક્તિને વોટથી પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય, એનો મતલબ કે એનો વ્યવસાય પૂછ્યો છે, એ શું છે એ પૂછ્યું છે. બરાબર. કેમ કે નામ તો અહીંયા આપણને આપી દીધું છે. ઓકે. તો વોટ ઇઝ હેરી પટેલ? હેરી પટેલ શું છે? તો હેરી પટેલ કોણ છે? શું છે હેરી પટેલ? એનો વ્યવસાય હી ઇઝ અ સેલ્સમેન. ઓકે. તો અહીંયા આપણે લખશું હેરી પટેલ ઇઝ અ સેલ્સમેન. એ કોણ છે? એક વેપારી છે. હેરી પટેલ ઇઝ અ સેલ્સમેન. હેરી પટેલ એક વેપારી છે. વોટ ડઝ હેરી સેલ? હેરી શું વેચે છે? વોટ ડઝ હેરી સેલ? હેરી શું વેચે છે? હેરી શેમ્પૂ વેચે છે. બરાબર. યસ. તો હેરી સેલ્સ શેમ્પૂ. હેરી સેલ્સ શેમ્પૂ. હેરી શેમ્પૂ વેચે છે. ઓકે. હાઉ મેની પીપલ ડીડ હી મીટ યસ્ટરડે? હાઉ મેની એટલે કે કેટલા, પીપલ એટલે લોકો. હેરી ગઈકાલે કેટલા લોકોને મળ્યો? તો આપણે સ્ટાર્ટિંગમાં જ, યુનિટના સ્ટાર્ટિંગમાં જ આપણે જે એક લીટી જોઈ હતી, હેરી મેટ 3 પીપલ. ઓકે. કેટલા લોકોને મળ્યો? 3 લોકોને. હેરી મેટ 3 પીપલ. એક તો મિસ્ટર જાડેજા. ઓકે. એક મિસિસ શારદા મોદી. ઓકે. અને જે ત્રીજું વ્યક્તિ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. હેરી ઇઝ ફ્રોમ બ્લેન્ક. હેરી ફ્રોમ એટલે થી. બરાબર. હેરી ક્યાંનો છે? તો હેરી ઇઝ ફ્રોમ હેપી હર્બલ શેમ્પૂ. એટલે કે એક કંપની જે છે હેપી હર્બલ શેમ્પૂ, ત્યાંથી હેરી છે. હેરી ઇઝ ફ્રોમ હેપી હર્બલ. હેરી ઇઝ ફ્રોમ હેપી હર્બલ શેમ્પૂ. હેરી એ હેપી હર્બલ શેમ્પૂ તરફથી છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ હુ વેલકમ્ડ હેરી? હેરીનું સ્વાગત કોણે કર્યું? તો ફર્સ્ટ ટાઈમ હેરી કોના ઘરે ગયો હતો? મિસ્ટર જાડેજાના ઘરે. તો મિસ્ટર જાડેજા વેલકમ્ડ હેરી. મિસ્ટર જાડેજાએ હેરીનું સ્વાગત કર્યું. મિસ્ટર જાડેજા વેલકમ્ડ હેરી. નેક્સ્ટ વન ઇઝ વોટ ઇઝ મિસ્ટર જાડેજા? અહીંયા આપણને પૂછ્યું છે કે મિસ્ટર જાડેજા શું છે? મિસ્ટર જાડેજા એ શું છે? પોલીસમેન છે. ઓકે. તો મિસ્ટર જાડેજા ઇઝ
is a policeman. મિસ્ટર જાડેજા એ એક પોલીસમેન છે. નેક્સ્ટ, વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ શેમ્પૂ? આ શેમ્પૂમાં ખાસ બાબત કઈ છે? શેમ્પૂનું ખાસ એક વિશિષ્ટ બાબત શું છે? તો એ પણ આપણે જોયું કે શેમ્પૂમાં ઓછો ફીણ થાય છે, એ એની ખાસ બાબત છે, બરાબર. તો ઇટ હેઝ લેસ ફોર્મ. લેસ એટલે ઓછો અને ફોર્મ એટલે ફીણ, એમાં ઓછું ફીણ થાય છે, એ શેમ્પૂની સ્પેશિયલ બાબત છે, બરાબર. વોટ ઇઝ મિસિસ શારદા મોદી? મિસિસ શારદા મોદી શું છે? અહીંયા જેમ લખ્યું મિસ્ટર જાડેજા એ પોલીસમેન છે, બરાબર. એ જ રીતે મિસિસ શારદા મોદી શું છે? તો મિસિસ શારદા મોદી ઇઝ મિસિસ શારદા મોદી ઇઝ અ ચીફ ગેસ્ટ. મિસિસ શારદા મોદી શું છે? એક ચીફ ગેસ્ટ છે, બરાબર. ધ કોસ્ટ ઓફ સ્મોલ બોટલ ઇઝ. શેમ્પૂ જે નાની બોટલ, શેમ્પૂનું જે નાની બોટલ છે એની પ્રાઇસ શું છે? ધ કોસ્ટ ઓફ સ્મોલ બોટલ ઇઝ ₹75, બરાબર. ₹75. Okay, the last question is not question but similar. Okay, satisfied. The similar of satisfied. Satisfied એટલે મીન્સ સંતોષ, સંતુષ્ટ, બરાબર. તો એનું સિમિલર થશે મેક હેપી, ખુશ થવું, બરાબર. સંતુષ્ટ થવું મીન્સ કે ખુશ થવું, મેક હેપી. Okay, so students, today we will keep this story here until we study the next story in the next video. Okay.